છોકરાઓ ગમે તેવી બાઇક હોય, સાદી બાઇક, સ્પ્લેન્ડર બાઇક હોય તો પણ એમના માટે એ બાઇક છે એક પોતાની પહેલી પસંદ બાઇક જ હોય છે છોકરાઓની. તો કેમ છો? તો સ્વાગત છે તમારા બધાનું આજના નવા વ્લોગમાં. તો અત્યારે મસ્ત મજાનું ફ્રેશ થઈ ગયો છું સવારે અને અત્યારે ઓફિસનું ઉદઘાટન છે એટલે જઉં છું. બાઇક લઈને નીકળી ગયા છે, પેટ્રોલ પુરાઈ દીધું છે થોડું 100 રૂપિયાનું અને હવે ફટાફટ ઓફિસ જવા નીકળ્યા. ઓફિસથી પૂજા જે છે એ બધી પૂરી થઈ ગઈ છે અને અત્યારે હું અહીંયા કેનાલ આગળ ઊભો છું. મસ્ત પાણી જાય છે અહીંથી, ગંદુ થઈ ગયું છે પાણી બહુ, માછલીઓ અંદર કૂદી રહી છે. અત્યારે એકદમ શાંત વાતાવરણ છે અહીંયા અને બાકી રસ્તા ઉપર જાઉં તો બહુ ઘોઘાટ જેવું લાગતું હોય છે. બહુ ટાઈમ પછી મેં મારી બાઇક ચલાવી અને બાઇક ચલાવ્યા પછી એવું લાગ્યું કે ભાઈ થોડી મજા આવે છે. જ્યારે શરૂઆતમાં મેં લીધી ત્યારે બાઇકને રોજ સાફ કરતો, રોજ ધોતો, પણ એક વર્ષ પછી આજે પહેલી વાર હું બાઇક અડ્યો છું અને દિવાળી છે આજે એટલે બાઇક આપણી એકદમ ગંદી થઈ ગઈ છે. નહીં તો નવી લાવ્યો ત્યારે રોજ ધોતો હતો બાઇકને અને રોજ ચકાચક રાખતો હતો, પણ અત્યારે ધોઈ નથી. પણ થોડો ટાઈમ મળે ત્યારે બાઇકને મસ્ત ધોઈ અને પછી ચકાચક કરી દઈએ. બાઇકમાં અત્યારે એક આ મારી આ સ્વિચ છે બગડી ગઈ છે તો એટલે ચેન્જ નથી થતું. કેટલા કિલોમીટર થયા, આટલા કિલોમીટર જે છે બાઇક ફરી ગઈ છે અને અત્યારે પેટ્રોલ છે એ પૂરું થવા આવ્યું છે. આ જો ટક થઈ રહ્યું છે. વાંધો ને, પેટ્રોલ તો પૂરાઈ દઈશું. પણ બાઇકની કન્ડિશન અત્યારે બી સારી જ છે મારી, કોઈ બગડ્યું નથી એટલે બાઇક અત્યારે ચકાચક જ છે આપણી. પ્રોબ્લેમ યમાહાનો આ છે, સાઇડ લાઇટ છે એ તૂટી ગઈ છે મારી. બાઇક બિચારી બંને બાજુથી સાઇડ લાઇટ છે એ તૂટી ગઈ છે તો એ સાઇડ લાઇટ નખાવાની છે મારે. અને બીજો પ્રોબ્લેમ છે એ આગળ બી એવું થઈ ગઈ છે, અહીંથી ફિટ કરી છે પણ મારી રીતે, પણ આગળ બી એ કરવાનું છે તો જોઈશું. બાકી તો વાંધો આવતો નથી, એવરેજ પણ સારું મળી રહેશે આમાં. અને એક આ પ્રોબ્લેમ છે પણ આ ફિટ જ છે તો વાંધો નહીં. બાકી બાઇક એકદમ કમ્પ્લીટ લાગે જ છે અત્યારે તો, અને દૂરથી પણ લુક સારો જ આવી રહ્યો છે એટલે વાંધો નહીં. બાકી વેધર એકદમ અત્યારે મસ્ત છે, અહીંથી જવાની ઈચ્છા નથી થતી એટલે મજા આવે છે. એકદમ શાંત વાતાવરણ છે. આ ગાંધીનગરનો રોડ છે, ગાંધીનગરથી અમદાવાદની વચ્ચેનો. થોડો બાઇકનો અવાજ સંભળાવું તમને કેવી રીતનો છે બાઇકનો અવાજ. બાકી બધાએ તો જોયું હશે પણ હા, ચાલુ થાય એટલે થોડી મજા આવે, આપણે અવાજ સાંભળીએ. એક્સેસ પાવર તો બહુ ખતરનાક જાય છે. બહુ વધારે ભૂં નથી કરું, બાઇક બિચારું પાછું ગરમ થઈ જાય છે. આપણે બાઇકનું બહુ ધ્યાન રાખીએ એટલે અહીંથી લાઈ જેવું થઈ જાય છે અહીંથી, એટલે વધારે ભૂં નથી કરવું. કેમ કે આપણે Z900 નથી આવી એટલે R15 છે એટલે. બહુ ટાઈમ પછી મેં બાઇક ચલાવી છે અને અત્યારે બાઇક દરેક વખતે જ્યારે કંઈ બી કામ હોય તો હું સાદી બાઇક લઈને જઉં છું. આ વધારે યુઝ થતી નથી, પણ આજે મેં કીધું દિવાળીના દિવસે છે એટલે નીકાળીએ, થોડી વાર ફેરવીએ. એટલે ઓલમોસ્ટ મારે 1 વર્ષ જેવું થઈ ગયું હતું બાઇક ચલાવી, તો આજે મેં બાઇક ચલાવી છે. બાકી શરૂઆતમાં જ્યારે લાવ્યો ત્યારે બહુ શોખ હતો, તો આખો દિવસ ગમે ત્યાં જોબ પર જવાનું હોય, કંઈ બી કામ હોય, કોલેજમાં જવાનું હોય તો હું બાઇક લઈને જતો હતો. પણ જ્યારથી જોબ ચાલુ કરી અને 4-5 વર્ષ થઈ ગયા પછી 1 વર્ષ સુધી મેં બાઇક નથી ચલાવી. આજે બાઇક ચલાવી છે એટલે બાઇક ચલાવવાનું કોઈ ખાસ રીઝન નહોતું, પણ મૂડ નહોતું રહેતું એમ. હવે ધીરે ધીરે જોઈએ હવે શું થાય છે શું નહીં, પણ બાઇકનો ચલાવવાનો શોખ તો આપણને પહેલેથી છે તો બાઇક હવે રેગ્યુલર ચલાવવી પડે. બેટરી ચેન્જ કરે એટલે એનો જે આ લાઇટવાળો એરિયા છે એ થોડો ડાઉન થઈ ગયો છે એવું લાગે. તો ઓફ કરું, ઓન કરું, ઓફ કરું એટલે દેખાતું નથી એટલું બધું. જ્યારે ઓરિજિનલ બેટરી હતી બાઇકની ત્યારે મસ્ત દેખાતું હતું આમ સામે પણ જ. બાકી ફ્રન્ટ લુક તો એકદમ કમ્પ્લીટ જ લાગે છે મને તો. અત્યારે એકલો છું એટલે આમ વ્લોગ બનાવું છું. 2-3 જણા જોડે હોય તો આપણે રાઈડનું થોડું બનાવીએ, પણ અત્યારે મારે થોડું ખર્ચું છે એટલે રહેવા દીધું છે. હું વિચારતો હતો કે મોટું વ્લોગિંગનું પેલું હેલ્મેટ આવે છે એ લાવી દઉં અને એક્શન કેમેરો લગાવી અને પછી આપણે એ રીતના વ્લોગ બનાવીએ, પણ અત્યારે પૈસા નથી. તો પૈસા આવે પછી આપણે એ બધું થોડો ખર્ચો કરીશું ધીરે ધીરે. અત્યારે તો જે છે એના ઉપર જ આ મોબાઈલ છે
મોબાઈલ પણ નવો લાવો છે, એટલે લાવવું તો ઘણું છે, પણ થોડી પૈસાની સગવડ થાય પછી લઈશું. જોઈએ હવે શું થાય છે, પણ અત્યારે આ મોબાઈલથી જ ચલાવીશું. તો યાર એક નંબર જીવ છે આપણો. બાઇક એક છોકરાઓની કોઈ બી હોય, પણ બાઇક ગાડી જે હોય એ પોતાના ગર્લફ્રેન્ડ કરતાં પણ વધારે સારી રીતે રાખતા હોય. એટલે બાઇક મારા પહેલા નંબરે આવે છે, બાઇક ગાડી. બરાબર. તો આપણી એક ગર્લફ્રેન્ડ જેવી છે આ બાઇક. તો આ ના હોય તો મજા ના આવે જીવનમાં. હું ગમે તે છોકરાઓ ગમે તેવી બાઇક હોય, સાદી બાઇક, સ્પ્લેન્ડર બાઇક હોય તો પણ એમના માટે એ બાઇક છે એક પોતાની પહેલી પસંદ બાઇક જ હોય છે છોકરાઓની. એટલે કોઈ પણ કહેતું હોય કે આમ તેમ, પણ આપણે દરેક છોકરાઓની અલગ અલગ ચોઈસ હોય છે. બધા છોકરીઓ પાછળ ભાગતા હોય છે અને ઘણાને બાઇકનો શોખ હોય છે. તો એમાંનું એક હું છું. મને બાઇકનો શોખ બહુ છે, બાઇક ગાડીનો બહુ શોખ છે. પૈસા જેમ આવશે એમ આપણે ગાડી પણ લાવીશું, પણ અત્યારે બાઇકથી જ કામ ચલાવીએ છીએ. તો આપણી બાઇક છે એ અહીંયા મૂકી છે અને હવે આપણે થોડી વારમાં ઘરે જઈએ. કાકા જાય છે, કાકા એમની મોજમાં જાય છે, સાયકલ ઉપર પણ એ ખુશ છે. એટલે જે વસ્તુ જે ભગવાને આપી છે જેને, એમાં ખુશ રહેવું એ સારું છે. વધારે પેલું કરવું જરૂરી નથી છે. બધા કરતાં ઉલટું છે. મને થોડામાં સંતોષ નથી. હજી પણ આગળ જવું છે, હજી પણ ગાડી પણ લાવી છે, પણ તમે બધા સપોર્ટ કરો તો પછી ધીરે ધીરે આપણે બધું લાવીશું. એટલે શોખ તો બહુ બધું છે, પણ આપણો શોખ આપણા પૈસાથી જ પૂરો કરીશું. બરાબર. તો બધા સપોર્ટ કરતા રહેજો અને ચેનલમાં જોડાયેલા રહેજો. આપણી જર્ની છે ધીરે ધીરે બદલાશે. હું પહેલાં આવો નહોતો, પહેલાં હું એકદમ અલગ હતો, પણ ધીરે ધીરે સમય જેમ બદલાય એમ આપણે પણ બદલાવવું જોઈએ. એટલે હવે જોઈએ શું થાય છે શું નહીં. ફટાફટ હવે આપણે ઘરે જઈએ. અને બધા અહીંયા જો આ મંદિરના અહીંયા રસ્તામાં એક પેલી બાજુ પણ મંદિર છે. અહીંયા બધો કચરો નાખે છે નદીમાં, અને નારિયેળ પણ બધા તરતા જાય છે. મતલબ શ્રદ્ધા બરાબર છે, પણ આ બધી જગ્યાએ પાણી ગંદુ કરાય એ ખોટી વાત છે. આખી નદી છે એ ગંદી થઈ ગઈ છે અહીંયા, અને આ પાણી પછી ક્યાંથી શુદ્ધ થાય? મતલબ વિચારો બધાના અલગ અલગ છે. એટલે ભગવાન કરી અને બધું અહીંયા નાખી દે છે, તો ભાઈ ભગવાન ક્યાંથી પ્રસન્ન થાય? શ્રદ્ધા રાખો, પણ આવી રીતના ખોટી રીતના બગાડ કરો કોઈ મતલબ નથી. બેસીએ હવે આપણે, અને આમ બાઇક ઉપર બેસીએ ને તો મજા આવે છે. તો બાઇક ઉપર બેસી ગયા છે આપણે, અને હવે આપણી રાની કો ઓન કરતે हैं और निकलते हैं घर की ओर. ચાલુ થવાનું બાઇકને ચાલુ કરી દીધી છે આપણે, અને પેટ્રોલ છે થોડું લપઝપ થઈ રહ્યું છે, પણ ઘરે સુધી પહોંચી જશે. ચલો હવે નીકળીએ. જગ્યા બહુ સારી છે, પણ હવે નીકળવું પડશે. તો આપણે ઊભા રહી ગયા છે ટ્રાફિકમાં હવે, અને ટ્રાફિકમાં આપણે હું વિચાર ઘરે આવી ગયો છું અને ફ્રેશ થઈ ગયો છું. કપડાં ચેન્જ કરી દીધા છે, અને મમ્મી અત્યારે શું બનાવે છે આપણે જોઈએ. તો મારી મમ્મી શું બનાવી રહી છે? મમ્મી કઢી. તો મમ્મીએ ચશ્મા પહેરી દીધા છે, કેમ કે મમ્મીને આંખનું ઓપરેશન કરાયેલું છે. ઓપરેશનના કારણે આંખ બળે નહીં, એટલા માટે ચશ્મા પહેરીને કામ કરે છે. વાટો કઢી બનાવી રહી છે.